टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીશું સુરતની, જ્યાં યશવી ફાઉન્ડેશનના સમૂહ લગ્ન મામલે વિવાદ થયો છે. મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન પર રોક લાગી. હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની જાહેરાત બાદ વિવાદ થયો છે. દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021ના ઉલ્લંઘનનો સમાજે આક્ષેપ કર્યો છે. શહેરની શાંતિ અને ભાઈચારો ડહોળાવવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆત કરાઈ. વિરોધ અને પરિવારની અસંમતિ બાદ યશવી ટ્રસ્ટે પીછેહઠ કરી. ટ્રસ્ટે મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાનો નિર્ણય પડતો મૂક્યો છે. તમામ વિવાદો વચ્ચે પણ લગ્ન કરાવવા માટે યુવક યુવતી મક્કમ. 14 માર્ચના રોજ સમૂહ લગ્ન યોજાશે. સમૂહ લગ્નના આયોજન સામાજિક રીતે ને આ વધતી મોંઘવારીમાં થાય એ આવકારદાયક છે, એમાં કોઈને ક્યારે વાંધો નથી. પરંતુ આ સમૂહ લગ્નની અંદર સંચાલકો દ્વારા એક પત્રકાર મિત્રોને જણાવવામાં આવ્યું કે આ સમૂહ લગ્નની અંદર એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે. અને 2021 અધિનિયમનો એક કાયદો છે કે જેમાં કોઈ પણ ધર્મના વ્યક્તિને એનું ધર્મ પરિવર્તન કરવું હોય તો નિયત નમૂનામાં જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં અરજી કરવી પડે છે. એટલે મેં કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે આવા સંચાલકો સામે જેને ગુજરાત સરકારના નિયમોનું સરિયામાં ઉલ્લંઘન કરી રહ્યા છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તો આ લગ્ન ઘણા ચર્ચામાં આવ્યા છે. સુરતમાં યશવી ફાઉન્ડેશનના સમૂહ લગ્ન મામલે વિવાદ થયો છે. મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન પર રોક લાગી ગઈ છે. હિન્દુ વિધિથી લગ્ન કરાવવાની જાહેરાત બાદ વિવાદ થયો. દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે ઉગ્ર વિરોધ કર્યો. કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી. ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021ના ઉલ્લંઘનનો સમાજે આક્ષેપ લગાવ્યો છે. શહેરની શાંતિ અને ભાઈચારો ડહોળાવવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆત કરાઈ છે. વિરોધ અને પરિવારની અસંમતિ બાદ યશવી ટ્રસ્ટે પીછેહઠ કરી. ટ્રસ્ટે મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાનો નિર્ણય પડતો મૂક્યો છે. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે. અમિત, મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન ઘણા ચર્ચામાં પહેલેથી જ આવ્યા છે. હવે વિવાદો સર્જાયા છે, શું જાણકારી? જી ચોક્કસથી આજે સુરતના યશવી ફાઉન્ડેશન દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ને આ લગ્નમાં એ જે એક લગ્ન હતા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા, કારણ કે મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવક વચ્ચેનો જે પ્રેમ સંબંધ હતો તે હિન્દુ વિધિ વિધાન અનુસાર લગ્નમાં પરિણમવાનો હતો. પરંતુ આ પહેલા જ મુસ્લિમ આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને લઈ હવે આ લગ્ન છે તે અટક્યા છે. આજે ફરહા નામની જે મુસ્લિમ યુવતી હતી તે જે મોહિત નામના હિન્દુ યુવક સાથે લગ્ન કરવાની હતી. બંને એક જ કંપનીમાં કામ કરતા હતા અને બંનેના પરિવારની સહમતિથી લગ્ન થવાના હતા. પરંતુ આ પ્રકારે મીડિયામાં આજે બંને બાબતે જ્યારે ચર્ચાઓ જાગી હતી અને ત્યારબાદ મુસ્લિમ આગેવાનો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે જે અસલમ સાયકલવાલા છે, જે કહી શકાય કે મુસ્લિમ આગેવાન છે, તેમના દ્વારા પણ આ બાબતે એક છે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને હવે આ જે લગ્ન પર છે રોક લાગી છે. મહત્વની વાત છે કે હિન્દુ વિધિ વિધાનથી મુસ્લિમ યુવતી છે તે હિન્દુ યુવક સાથે લગ્ન કરવાની હતી, પરંતુ લગ્ન પહેલા જ કેટલીક કાયદાકીય ગૂંચો છે તે પણ સામે આવી હતી અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા બાબતે જિલ્લા કલેક્ટરનું ધ્યાન પણ છે દોરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યશવી ફાઉન્ડેશન છે તેમને પણ ધ્યાન દોરવામાં આવતા જે કાયદાકીય ગૂંચો છે તેને ધ્યાનમાં લઈને આજે કહી શકાય કે હિન્દુ વિધિ અનુસાર મુસ્લિમ યુવતીના જો લગ્ન કરવામાં આવે તો ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021નું ઉલ્લંઘન છે મુસ્લિમ આગેવાનો દ્વારા ગણાવવામાં આવ્યું હતું. અને આ બાબતે ઉપરાંત જો આ પ્રકારે જો કોઈ પણ રીતે મંજૂરી વગર લગ્ન થાય, તંત્રની મંજૂરી વગર, તો ભાઈચારાનું જે વાતાવરણ છે તે પણ જે જોખમાઈ શકે છે અને ખલેલ પડી શકે તે પ્રકારની પણ રજૂઆતો હતી. અને હવે દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના કન્વીનર છે અસલમ સાયકલવાલા, તેમના દ્વારા તંત્રને આ બાબતે રજૂઆતો કરાઈ હતી અને અંતે આ સમગ્ર મામલે લગ્ન છે તે અટકાવવામાં આવે છે. કલેક્ટરને અસલમ સાયકલવાલા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો અને તેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે 14 માર્ચ 2026ના રોજ યશવી ફાઉન્ડેશન દ્વારા જે લગ્ન યોજાવાના છે તે લગ્નમાં
આજે ગુજરાત સરકારના ધર્મ સ્વતંત્રતા જે અધિનિયમ 2008 અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021નું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેમાં મુસ્લિમ યુવતી છે હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિથી લગ્ન કરે છે અને આ લગ્ન અટકાવવા માટેનો આજે એક પત્ર છે તે જિલ્લા કલેક્ટરને લખવામાં આવ્યો હતો. અને હવે આ સમગ્ર મામલે યશવી ફાઉન્ડેશન દ્વારા પણ એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે યશવી ફાઉન્ડેશન દ્વારા જે લગ્ન યોજવામાં આવશે તેમાં આ જે પ્રકારનું આ જે લગ્ન છે તે કરવામાં નહીં આવે અને બીજી તરફ પરિવારને પણ આ બાબતે જે છે તે મનાઈ કરવામાં આવી છે. એટલે મુસ્લિમ આગેવાનો દ્વારા જે તે જે કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓનો આ બાબતે ધ્યાન દોરાયું હતું. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે મુસ્લિમ આગેવાનો હતા તે આ લગ્નની વિરોધમાં હતા અને આ લગ્ન ન થવા દેવા માટે તંત્રને રજૂઆતો થઈ હતી અને હવે યશવી ફાઉન્ડેશને પણ આ બાબતે સત્તાવાર જાહેરાત કરી છે. બિલકુલ અમિત, કારણ કે ટ્રસ્ટે હવે ના પાડી દીધી છે. આ તરફ માતા પિતા તૈયાર છે, યુવક યુવતી તૈયાર છે, બંને પરિવારોની સહમતિથી લગ્ન થઈ રહ્યા છે. તો હવે માતા પિતાનું શું કહેવું છે? કારણ કે મુસ્લિમ સમાજ દ્વારા પહેલેથી વિરોધ થઈ રહ્યો છે. સાથે સાથે જ્યાં આગળ સમૂહ લગ્નમાં તેમના લગ્ન થવાના હતા, હવે ત્યાંય નહીં થઈ શકે, તો હવે પરિવારનું શું સ્ટેન્ડ રહેશે? જી ચોક્કસથી જે પ્રકારે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા તંત્રનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. જો કે અગાઉ જ્યારે કોઈ પણ પ્રકારે મુસ્લિમ અગ્રણીઓ આ બાબતે દખલ કરતા ન હતા, એટલે કે વિરોધ જે નહોતો, તે સમયે મુસ્લિમ પરિવાર પણ લગ્ન માટે રાજી હતો અને યુવકનો પરિવાર પણ લગ્ન માટે રાજી હતો. પરંતુ હાલ જે પ્રકારનો વિરોધ સામે આવ્યો છે તેને લઈને આજે યુવક અને યુવતી બંનેના પરિવારમાં એક કહી શકાય કે લગ્ન માટે થોડોક સમયની રાહ જોવાઈ રહી હોય અથવા તો લગ્ન કેન્સલ કરવા પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. કારણ કે યશવી ફાઉન્ડેશન સાથે પણ આજે લોકોની ચર્ચા થઈ હતી ત્યારે તેઓએ આ જ વાત કરી કે તેઓ હવે લગ્ન કરવા ઈચ્છતા નથી. પરંતુ હવે આગામી સમય જ બતાવશે, કારણ કે યુવતીના પરિવાર પર જે અલગ અલગ પ્રેશર પણ આવી રહ્યું હોવાની વાત છે. મુસ્લિમ અગ્રણી દ્વારા જે પ્રેશર કરવામાં આવતું હોવાની પણ જે એક વાત સામે આવી રહી છે લગ્ન યુવક સાથે ન થવા દેવા બાબતે. અને બીજી તરફ યુવકનો પરિવાર પણ મીડિયા સામે કંઈ પણ બોલવા છે તૈયાર નથી, કારણ કે અલગ અલગ જે સમાજનું જે પ્રકારનું પ્રેશર છે તે વધી રહ્યું છે અને તંત્રની કાયદાકીય ગૂંચ છે તે આમાં સામે આવી રહી છે. તેને લઈ હાલ તો યુવક અને યુવતી લગ્ન પોસ્ટપોન રાખે છે, પરંતુ આગામી દિવસોમાં આ બાબતનો કોઈ નિર્ણય પણ આવી શકે છે. કદાચ લગ્ન થાય અને ન પણ થાય એ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. પરંતુ હાલ જે પ્રકારે એક જ વિરોધનો સૂર ઉઠ્યો છે અને લગ્ન માટે કાયદાકીય ગૂંચોને વચ્ચે નાખીને તંત્રનું ધ્યાન અને કલેક્ટરનું ધ્યાન આ બાબતે દોરવામાં આવી રહ્યું છે, ત્યારે સ્પષ્ટપણે કે યુવક અને યુવતીના લગ્ન ન થવા દેવા માટે જે કેટલાક અગ્રણીઓ છે પ્રયાસ કરતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ પત્ર લખાયો છે અને ત્યારબાદ યશવી ફાઉન્ડેશનનું પણ ધ્યાન દોરાયું હતું અને હવે આ લગ્ન છે તે મોકૂફ રખાયા છે. અમિત, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે. તો સુરતમાં યશવી ફાઉન્ડેશનના સમૂહ લગ્ન મામલે આ વિવાદ થયો છે. મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન આ સમૂહ લગ્નમાં થવાના હતા અને આ લગ્નના કારણે પહેલેથી આ સમૂહ લગ્ન ભારે વિવાદમાં આવ્યા હતા. યશવી ફાઉન્ડેશન ભારે વિવાદમાં આવ્યું હતું, કારણ કે મુસ્લિમ સમાજ છેલ્લા ઘણા સમયથી આ લગ્નનો વિરોધ કરી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા નિલેશભાઈ અકબરી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નિલેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. સુરતના યશવી ફાઉન્ડેશનના સમૂહ લગ્નમાં મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના લગ્ન થવાના હતા, પણ વિરોધ થવાના કારણે યશવી ફાઉન્ડેશને આ લગ્નને પડતા મૂક્યા છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. આ પ્રતિક્રિયા માટે હું એવું કહીશ કે હિન્દુ સમાજે જાગવાની જરૂર છે. લાખો હિન્દુ યુવતીઓ મુસ્લિમ જોડે જતી રહે છે, ત્યારે હિન્દુ સમાજ કોઈ જગ્યાએ સામૂહિક રીતે ક્યાંય વિરોધ કરવો જોઈએ એવો ક્યાંય વિરોધ દેખાતો નથી. અને આ કોઈ મુસ્લિમ સમાજના વિરોધના કારણે જો આ લગ્ન કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિ યશવી ફાઉન્ડેશન હોય એને પડતા મૂક્યા હોય વિરોધના કારણે, તો એ મારા મતે યોગ્ય નથી. એના લગ્ન થવા જ જોઈએ. અને હું તો એવું કહીશ કે આ જે લગ્નની વાત છે અને આ જે યુવક અને યુવતી લગ્ન કરવા જઈ રહ્યા છે, તો હું એને ખુલ્લું સમર્થન આપું છું. અને એને ક્યાંય પણ તકલીફ પડે અને એને લગ્ન કરવા હોય તો અમે લોકો એમની સાથે છીએ. અમે ધામધૂમથી એમના લગ્ન કરાવીશું. નિલેશભાઈ, યુવક યુવતીના આ લગ્નમાં તેમના બંને પરિવારને કોઈ વાંધો નહોતો અત્યાર સુધી, અને એટલા માટે જ સમૂહ લગ્નમાં રજીસ્ટ્રેશન થયું હોય સ્વાભાવિક છે. બંનેના પરિવાર રાજી હતા અને હવે જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એટલે માત્ર ને માત્ર એ જ કારણસર જો લગ્ન પડતા મૂકવામાં આવતા હોય તો પછી એ કેટલું ખોટું છે?
એ 100% ખોટું છે. બંને પરિવાર સહમત છે તો એમના લગ્ન થવા જોઈએ. અને જ્યારે હિન્દુ યુવતીઓ જ્યારે મુસ્લિમ છોકરાઓ જોડે જ્યારે લગ્ન કરે છે ત્યારે હિન્દુ સમાજે સામૂહિક રીતે એમનો વિરોધ કરવો જોઈએ, કારણ કે લાખોની સંખ્યામાં સંપૂર્ણ દેશભરમાં હિન્દુ યુવતીઓ મુસ્લિમ છોકરાઓ જોડે જતી રહી છે. ભોળવી ફસાવીને એમને બગાડી જવામાં આવતી હોય છે. તો એ લવ જેહાદ છે, અને લવ જેહાદ એ સર્વ વિદિત છે કે બધા જ લોકોને ધ્યાનમાં છે કે એક ષડયંત્રના ભાગરૂપે આજે હિન્દુ યુવતીઓને ફસાવીને એમની સાથે નિકાહ કરવામાં આવતા હોય છે. આ તો બંને પરિવારની સહમતિથી જ્યારે આ યુગલ લગ્ન કરવા જઈ રહ્યું હતું, ધામધૂમથી એમના લગ્ન થવાના હતા, યશવી ફાઉન્ડેશને જાહેરાત પણ બહુ મોટી કરી હતી કે અમે એમના લગ્ન કરાવીશું અમારા સમૂહ લગ્નમાં. જે મા બાપ વગરની દીકરી હોય છે એમના લગ્ન યશવી ફાઉન્ડેશન કરાવતું છે. ખૂબ સારી વાત છે કે આવું એક સેવાનું કામ પણ કરી રહી છે. પણ આ કોઈ વિરોધના કારણે જો એમના લગ્ન યશવી ફાઉન્ડેશને એનો પડતા મૂક્યા હોય તો એ બિલકુલ અયોગ્ય નથી. એમના લગ્ન થવા જોઈએ. નિલેશભાઈ, અંતિમ સવાલ, હવે જ્યારે યશવી ફાઉન્ડેશને આ લગ્નને પડતા મૂક્યા છે અને માતા પિતામાં પણ હવે સ્વાભાવિક રીતે અસમંજસની પરિસ્થિતિ છે, તો સુરત VHP શું તેમની મદદે જશે? એમના માતા પિતાની સાથે છીએ અમે, અને એમના લગ્ન કરવાના જ હોય તો અમે કોઈ પણ રીતે એમના લગ્ન કરવા માટે પણ અમે લોકો તૈયાર છીએ, અને એમના લગ્ન થશે. અને એમને કોઈ તકલીફ હોય તો પણ વિશ્વ હિન્દુ પરિષદ કે જે હિન્દુ સંગઠનો છે એમના માતા પિતાની સાથે છે. જી નિલેશભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ માટે.